ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ચેપ્ટર 4માં સ્વાધ્યાયનો અભ્યાસ કરીએ। તો મિત્રો એમાં દાખલા નંબર 1 થી શરૂઆત કરીએ। તો તમને રકમ એ પ્રમાણેની આપેલી છે કે કેટલીક પ્રક્રિયાઓ તમને આપી છે। એ પ્રક્રિયાઓ માટે વેગ અભિવ્યક્તિ પરથી પ્રક્રિયાનો ક્રમ અને વેગ અચળાંકનો એકમ નક્કી કરો। બરાબર। તો મિત્રો તમને જુદી જુદી પ્રક્રિયાઓ આપી છે, આપણે વન બાય વન દરેક લઈએ। તો પહેલી પ્રક્રિયા તમને આપી છે કે 3NO will gives to N2O ગેસિયસ ફોર્મ। આ પણ એક ગેસિયસ ફોર્મ છે નાઇટ્રિક ઓક્સાઇડ। બરાબર। તેમાંથી નાઇટ્રોજન ઓક્સાઇડ મળે છે N2O હાસ્યવાયુ। બરાબર। અને એનો વેગ બરાબર તમને આપેલું છે કે વેગ બરાબર K ઇન્ટુ NO ની સાંદ્રતાનો વર્ગ છે। બરાબર। તો મિત્રો આ પ્રક્રિયા માટે પ્રક્રિયાનો ક્રમ કયો થશે? તો આપણે પ્રક્રિયા ક્રમની વ્યાખ્યા આપણને ખબર છે કે પ્રક્રિયકની સાંદ્રતાના જે ઘાતાંક હોય એ ઘાતાંક જેટલો પ્રક્રિયાનો ક્રમ હોય। અહીંયા ઘાતાંકમાં 2 છે એટલે આપણે પ્રક્રિયાનો ક્રમ લખી શકીએ। પ્રક્રિયા ક્રમ બરાબર કેટલો થશે? તો કે 2 થાય। કેટલો થશે? 2, કારણ કે સાંદ્રતાની ઘાતાંકમાં 2 આપેલા છે। ઓકે। ત્યાર પછી હવે આપણને બીજું આગળ કીધું છે કે વેગ અચળાંકના એકમ નક્કી કરવાના છે। તો વેગ અચળાંક કેનો એકમ, તો કેનો એકમ આપણે શું લખી શકીએ? તો કેના એકમ માટે આપણને સામાન્ય એક સૂત્ર ખબર છે કે મોલ પ્રતિ લિટર। બરાબર। એટલે કે આ સાંદ્રતા છે, સાંદ્રતાની 1 - n ઘાત। 1 - n ઘાત। હવે n શું છે? તો કે પ્રક્રિયાનો ક્રમ, જ્યાં n બરાબર આપણે હવે લેવાના છે 2। બરાબર। ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, અને યાદ રાખીશું સાંદ્રતા ભાગ્યા સમય એટલે કે વેગ અચળાંક। તો સાંદ્રતાની 1 - n ઘાત, જ્યાં n બરાબર 2 લેતા શું થઈ શકશે? તો કે કેનો એકમ આપણે લખી શકીએ કે મોલ પ્રતિ લિટર 1 - 2 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ। એટલે અહીંયા આપણે લખી શકીએ કે મોલ પ્રતિ લિટર એની -1 ઘાત ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ। બરાબર। એટલે આપણે આ રીતે લખી શકીએ એને કે મોલ ઇનવર્સ, હવે આ લિટર ઉપર જાય એટલે -1 થાય, -1 અને -1 એટલે +1, એટલે કે પ્રતિ મોલ લિટર પ્રતિ સેકન્ડ। આ એની બીજા ક્રમની એટલે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનો એકમ થશે। બરાબર। ત્યાર પછી આગળ જોઈએ મિત્રો, તો કે બીજી એક પ્રક્રિયા લઈએ। તો એમાં પ્રક્રિયા આપેલી છે આપણને H2O2 એક્વિયસ ફોર્મ પ્લસ 3I- પ્લસ 2H પ્લસ will gives to 2H2O પ્લસ I2। ઓકે। હવે એમાં વેગ બરાબર આપેલો છે K ઇન્ટુ H2O2 ઇન્ટુ I માઇનસ। બરાબર। ઇન્ટુ I માઇનસ છે। ઓકે। એટલે હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરીએ તો શું થાય? તો કે પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે? તો કે પ્રક્રિયા ક્રમ તમને
आ रीते लखी शको के वेग आपने आपेलो छे के K इंटू H2O2 नी सांद्रता अने I माइनस नी सांद्रता छे। ओके, तो आनी सांद्रता नी घातांक में 1 अने आनी घातांक में पण 1 छे एटले बंने 1+1 एटले प्रक्रियानो क्रम बीजो थशे। केटलो थशे? बीजो थाय। बराबर, एटले आ प्रक्रिया पण द्वितीय क्रमनी प्रक्रिया छे। ओके, हवे एमां वेग अचळांक लईए तो वेग अचळांक ऊपर प्रमाणे ज लेवाय। कीनो एकम जे द्वितीय क्रमनी प्रक्रिया है जो ऑलरेडी आपणे ऊपर समीकरण तारव्यु छे एटले एकम पण प्रति मोल इंटू लीटर प्रति सेकंड। बराबर, एटले आ प्रमाणे ए थशे। ओके, त्यार पछी बीजी एक प्रक्रिया लईए मित्रों। तो नंबर 3 CH3CHO will gives to CH4 प्लस कार्बन मोनोक्साइड। ओके, वेग बराबर आप्यो छे K इंटू CH3CHO एनी घातांक में 3/2 छे। ओके, एटले आ प्रक्रियानो क्रम कयो थाय? तो के आ प्रक्रियानो क्रम केटलो थशे? तो के 3/2। बराबर, अपूर्णांक में छे 3/2। हवे वेग अचळांकनुं समीकरण अथवा तो एनो एकम आपणे जोईए तो वेग अचळांक एनो एकम जोईए तो केनो एकम बराबर मोल प्रति लीटर एनी 1 - n इंटू सेकंड इनवर्स प्रमाणे लेवानुं छे, ज्यां n बराबर 3/2 लेता शुं लखी शकाय? तो के मोल प्रति लीटर एनी 3/2 1 - 3/2 इंटू सेकंड इनवर्स है। ओके, एटले हवे एमां आपणे तो अहींया शुं थशे? एनो लसा लो बेनो तो 2 × 2 एटले मोल प्रति लीटर इंटू 2 - 3/2 इंटू सेकंड इनवर्स। ओके, पछी एमां मोल प्रति लीटर 2 - 3 एटले -1/2 इंटू सेकंड इनवर्स एटले आ एनो कीनो एकम थई जशे। मोल प्रति लीटर होल एनी घातांक में -1/2 इंटू सेकंड इनवर्स। ओके, तो आ शुं थयो? एनो एकम थई जशे। ओके, पछी बीजी एक प्रक्रिया लईए नंबर 4 पर। तो प्रक्रिया जोईए तो C2H5Cl इथाइल क्लोराइड will gives to C2H4 इथीन प्लस HCl। प्रक्रिया नो वेग आप्यो छे, वेग बराबर K इंटू C2H5Cl। ओके, तो वेग अहींया घातांक में 1 ज छे एटले जे प्रक्रियानो क्रम कयो थशे? तो के प्रक्रियानो क्रम ए 1 थशे। बराबर, अने प्रथम क्रमनी प्रक्रिया माटे वेग अचळांकनो एकम तो के वेग अचळांकनो एकम केटलो थशे? तो के सेकंड इनवर्स। बराबर, सेकंड इनवर्स जेटलो थई जशे। बराबर, हवे त्यार पछी आगळ मित्रों जोईए।
दाखला नंबर 2। हवे आ दाखला नंबर 2 शू कहे छे आपने? तो एक प्रक्रिया आपी छे, प्रक्रिया 2a प्लस b will gives to a to b माटे वेग आप्यो छे k इंटू a इंटू b रेस टू 2। ओके, ज्या k तमने आप्यो छे k बराबर 2 गुण्या 10⁻6 घात मोल रेस टू -2 लीटर स्क्वेर प्रति सेकंड। ज्यारे ए नी सांद्रता आपी छे आपने 0.1 मोल प्रति लीटर अने बी नी सांद्रता पण आपी छे जे छे 0.2 मोल प्रति लीटर। ओके, त्यारे प्रक्रियानो प्रारंभिक वेग गणवानो छे। शरूआतनो वेग केटलो हशे? बराबर, एटले प्रक्रियानो प्रारंभिक वेग बराबर केटलो थाय? पछी हजी पण आगळ आप्युं छे के ए नी सांद्रता घटीने केटली थई जाय? 0.06 मोल पर लीटर जेटली थाय त्यारे त्यारे प्रक्रियानो वेग गणवानो छे। त्यारे पण प्रक्रियानो वेग केटलो थशे? ओके, तो मित्रों अहींया तमने जे रकम आपी छे ए प्रमाणे आपणे हवे गणतरी करीए तो प्रारंभिक वेग, हवे अहींया वेगनुं समीकरण तमने आप्युं छे के वेग बराबर के वेग आपणो कयो गणवानो छे शरूआतमां? तो के प्रारंभिक वेग, એટલે प्रारंभिक वेग बराबर के इंटू ए इंटू बी रेस टू 2। ओके, हवे शरूआत में प्रारंभिक प्रक्रिया है एटले ए नी सांद्रता ने बी नी सांद्रता जे छे ए आपणे अहींया लखवानी छे। तो तमने के पण आपी दीधो छे बराबर, तो के केटलो छे? 2 गुण्या 10⁻6 घात गुण्या ए नी सांद्रता 0.1 छे ने बी नी सांद्रता 0.2 छे बराबर, 0.2 नो वर्ग करीशुं। हवे एनो आपणे जवाब मेळवीए मित्रों। तो जवाब केटलो थाय? तो के 2 गुण्या 0.1 गुण्या 0.2 गुण्या 0.2 थशे बराबर, एटले केटलो थशे? तो के आ त्रणेयनो आपणे गुणाकार करीशुं तो 8 गुण्या 10⁻3 गुण्या हजी 10⁻6 छे 10⁻6 बराबर, 3 ने 6 9 थशे एटले 8 गुण्या 10⁻9 घात मोल प्रति लीटर प्रति सेकंड थशे बराबर। ओके, तो आ आपणे कारण के के नो एकम अहींया आपणे आपी दीधो छे बराबर, तो ए प्रमाणे सांद्रताना एकम मूकीशुं तो आपणे वेगनो एकम मळशे एटले ए थशे मोल प्रति लीटर प्रति सेकंड जेटलो। हवे शुं करे छे? तो अहींया हवे ए नी सांद्रता घटीने केटली थाय छे? 0.1 शरूआतमां हती 0.1 थी घटी अने हवे केटली थाय? तो के 0.06 जेटली थाय छे बराबर, एटले अहींया लखीए तो ए नी सांद्रता 0.1 मोल प्रति लीटर थी घटीने केटली थाय छे? 0.06 मोल प्रति लीटर थाय त्यारे 0.04
मोल प्रति लीटर ए प्रक्रिया करे। बराबर। એટલે હવે જ્યારે બાકી રહેલી સાંદ્રતા કેટલી હશે? ઘટીને થઈ કેટલી? 0.06। એટલે આટલો જે પ્રક્રિયક એ છે આપણો વપરાયો છે 0.04 મોલ પ્રતિ લિટર જેટલો વપરાયો છે। ઓકે, એટલે હવે સમીકરણ જે છે આપણું એ પ્રમાણે જોઈએ તો કે સમીકરણમાં આપણને અહીંયા એક જે આપ્યું છે એ પ્રમાણે જોઈએ તો 2a + b જ્યારે a બમણો વપરાય ત્યારે b એ a કરતાં અડધો થશે। બરાબર। અહીંયા આના 2 મોલ વપરાય ત્યારે આનો 1 જ મોલ વપરાય છે b નો। ઓકે, એટલે b આપણે લખીએ તો સમીકરણ મુજબ b એ કેટલો? તો કે b એ એના અડધા જથ્થા જેટલો પ્રક્રિયા કરે। ઓકે, એટલે એ કેટલો વપરાયો તો 0.04 વપરાયો, તો બી કેટલો વપરાય તો કે એના કરતાં અડધો એટલે 1/2 ગુણ્યા એની સાંદ્રતા 0.04 એટલે 0.02 મોલ પ્રતિ लीटर। ओके, आटलो बी वपरायो हशे। डन। तो हवे बाकी वधेली सांद्रता केटली रही? आनी तमने बाकी वधेला ए नी सांद्रता आपी छे। बराबर। तो बी नी सांद्रता केटली रहे छे? तो के बी नी सांद्रता बराबर बाकी वधेलो बी। तो बी नी सांद्रता शुरुआत में केटली हती? तो के 0.2 जेटली એટલે 0.2 माइनस वपरायो केटलो? तो के 0.02 जेटलो। तो बाकी केटलो रह्यो हवे? तो आमांथी बाद करो 0.2 मांथी 0.02 એટલે 0.18 मोल प्रति लीटर जेटलो बी बाकी रहेशे। ओके, हवे ज्यारे बाकी रहे त्यारे अंतिम सांद्रता एनी शोधवानी छे के जेटलो बाकी रह्यो छे ए वखतनी। तो तमने अहींया लखी शकीए आपणे के वेग बराबर के इंटू ए इंटू बी रेज टू 2। ओके, के ऑलरेडी तमने आपेलो छे जे ए ज लखवानो छे, के નું મૂલ્ય બદલાશે નહીં। બરાબર। એટલે 2 ગુણ્યા 10⁻6 ગુણ્યા એની સાંદ્રતા 0.06 અને 0.18 એનો વર્ગ એટલે 2 વાર ગુણાકાર કરીશું। તો હવે મિત્રો એનો જવાબ આપણને મળશે 2 ગુણ્યા 0.06 ગુણ્યા 0.18 ગુણ્યા 0.18। तो जवाब મળશે આપણને કેટલો મળશે? તો કે 0.00388 ગુણ્યા 10⁻6। આમ લઈ જાઓ, પોઈન્ટ કાપો જમણી બાજુ ખસેડીને, તો કે 3.88 ગુણ્યા 10⁻6 થી 3 જાય એટલે -9। बराबर। आटलो वेग एनो थशे। એટલે વેગનો એકમ પાછો લખીએ તો કે મોલ પ્રતિ लीटर प्रति सेकंड। ओके, तो आ प्रमाणे आखी जी प्रक्रिया है ए प्रक्रियानो वेग आपणे गणी सकीशुं। ओके, त्यार पछी मित्रों आगळ जोईए तो के दाखला नंबर 3 एमां तमने शुं कीधुं छे के एमोनियानुं NH3 नुं विघटन NH3 नुं प्लेटिनम धातुनी सपाटी पर विघटन ए शून्य क्रमनी प्रक्रिया छे। कया क्रमनी छे? शून्य क्रमनी प्रक्रिया छे। हवे के तमने जो आप्यो होय
2.5 ગુણ્યા 10⁻⁴ મોલ ઇન્વર્સ લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ છે। તો N2 અને H2 ના નિપજના વેગ કેટલા હશે? નિપજનો વેગ તમારે ગણવાનો છે। ઓકે, તો મિત્રો હવે જ્યારે NH3 નું વિઘટન થાય છે ત્યારે આપણને સમીકરણ પહેલા લખી દઈએ તો શું થાય છે? પ્લેટિનમની સપાટી ઉપર જ્યારે વિઘટન થાય છે ત્યારે NH3 બરાબર, તો NH3 નું વિઘટન થાય એટલે આપણને મળે એક નાઇટ્રોજન અને એક હાઇડ્રોજન બરાબર, N2 + H2। હવે સમીકરણને સંતુલિત કરો તો સમીકરણ કેવી રીતે સંતુલિત થઈ શકશે? તો કે જો N2 ના 2 મોલ છે, અહીંયા 2 છે એટલે અહીંયા 1 જ છે, તો આપણે 2 કરવા પડશે બરાબર। તો 3H2 3 દુ 6 થાય, તો અહીંયા આપણે 3 મૂકવા પડશે એટલે આ સમીકરણ આપણું સંતુલિત થઈ ગયું છે। હવે બરાબર, આ જે વિઘટનની પ્રક્રિયા છે આ સમીકરણ આ પ્રમાણે બન્યું। તો હવે વેગ લખીએ તો વેગ બરાબર શું લખી શકાય? તો કે NH3 માટેનો વેગ તો કે -1/2 d NH3 ની સાંદ્રતા /dt બરાબર। આપણે પહેલાં પણ જોઈ ગયા છે કે વેગ લખતી સમયે જો પ્રક્રિયકનો વેગ લખીએ છીએ તો માઇનસ, અને આ 1/2 શેના આવ્યા? તો કે એનો જે સહગુણાંક હોય એ 1/2 લખી શકાય, 2 છે એટલે બરાબર। જ્યારે નિપજનો વેગ લખીશું ત્યારે પ્લસ લખાશે, તો N2 માટે અહીંયા 1 જ છે એટલે કશું નહીં આવે 1/2 જેવું કંઈ, એટલે d N2/dt ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોજન માટે તો કે 1/3 આવશે બરાબર, 1/3 અહીંયા 3 છે એટલે બરાબર, ઇન્ટુ d H2/dt। ઓકે, હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ બરાબર k જેટલો થાય બરાબર। શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ બરાબર k જેટલો થાય। ઓકે, હવે અહીંયા વેગ બરાબર k, તો નાઇટ્રોજન માટે લઈએ તો N2 નો વેગ લઈએ, જ્યારે નાઇટ્રોજન બનતો હોય એનો વેગ, તો dN2/dt ઇઝ ઇક્વલ ટુ k, અને k નું મૂલ્ય આપણને આપ્યું છે તો કેટલું છે? 2.5 ગુણ્યા 10⁻⁴ બરાબર, મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ બરાબર। હવે ત્યાર પછી આગળ લઈએ મિત્રો, તો H2 જે છે H2 નો વેગ કેટલો ગણી શકાય? તો કે d ઓફ H2 પણ કેટલો છે? એ 1/3 છે એટલે dt ઇઝ ઇક્વલ ટુ k। હવે આ 3ને અહીંયા ગુણીએ તો d ઓફ H2/dt બરાબર 3k જેટલો થાય, તો 3 ગુણ્યા 2.5 ગુણ્યા 10⁻⁴, ઓકે, એટલે 25 તરી 75 એટલે 7.5 ગુણ્યા 10⁻⁴ મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ જેટલું થશે। ઓકે, તો આ પ્રમાણે આપણે N2 અને H2 ના ઉત્પાદનનો જે વેગ છે એ વેગ આપણે ગણી શકીએ છીએ બરાબર।